પપલીનો અમારા ટાઈમમાં તો પંખાઈ નહોતા ને તમને જુવાનિયાને એસી જોઈએ. તો એસી કઈ તમારા પેન્શન માંથી નથી નખાવતા? હા હે સોરી શું બોલ્યો? સોરી. આ બાપા હવે એસી નખાવો તો સારી વાત. આ ગરમીમાં મારો પિત્તો છટકે આખો દી મોઢા ધોઈ ધોઈને છોલાઈ ગયું મારું મોઢું આખું. હવે શું બાયલા જેવી વાતું કરસ? આટલી ગરમી તારાથી સહન નથી થતી? પણ આમ તો જો 4 વાર મોઢા ધોયા તોય નીતરી આયલો હું ને મારા એકેય ભાઈબંધ આપણી ઘરે નથી આવતા. મને કે તારા ઈંટના ભઠ્ઠામાં કોણ આવે? આ આટલી ગરમી તો કાંઈ ન કહેવાય. અમે તારી ઉંમરના હતા ને તો રાજકોટના મોલમાં આખો દી પડ્યા રહેતા હતા. તો રાત્રે તો ઘરે જવું પડે ને. રાત્રે તારો બાપ બધું ઠંડુ થઈ જાય અહીંયા. બાપા હું મગજની માણો. શું બોલ્યો? સોરી પપ્પા. દુનિયામાં 2 પ્રકારના માણસો હોય. એક જેના ઘરમાં એસી હોય, બીજો જે એસી લેવાનો પ્લાનિંગ છેલ્લા 5 વર્ષથી કરતો હોય પણ હજી ભેગું થયું હોય નહીં. બેટા એસી તો કાલ લઈ આવું, પણ બિલ કોણ ભરશે? લાકડા જેવું બિલ દે. પણ પપ્પા ઇન્વર્ટર એસી લેવાનું હોય એમાં બિલનું સેવિંગ થાય. પહેલા તું તારું 12મું તો સેવ કર, પછી બિલ સેવિંગની વાત કરજે. હોશિયારી. પપલીનો અમારા ટાઈમમાં તો પંખાઈ નહોતા ને તમને જુવાનિયાને એસી જોઈએ. તો એસી કઈ તમારા પેન્શન માંથી નથી નખાવતા? હા હે સોરી શું બોલ્યો? સોરી પપ્પા. એસી માં ડાઇકિન બેસ્ટ આવે ભાઈ, ઈ લઈ લે. કેટલા? 50,000 થી સ્ટાર્ટ. એટલા ફદિયા તો તને થોડો પૂછે. શાહુકારની ઓલાદ. वो अलग ही लेवल का बंदा था. પપ્પા તમારા ઓફિસના જૂના એસી લઈ આવો ને. એલા ઈ કે મારા બાપના એસી નથી. હા સોરી બાપુજી. ઓફિસના એસી અહીંયા ચોપડે ચડાવેલા હોય, ઈ કે મને થોડા આપે? ઓફિસ વાળા તમને પગાર દે ઈ ઘણું છે. હે શું બોલ્યો? કાંઈ નહીં ભાઈ, હવે આ કામ કરું છું. જ્યારે બાપા એસી શોરૂમમાં લેવા જાય ત્યારે સર આ 5 સ્ટાર ઇન્વર્ટર એસી છે જેમાં તમને એઆઈ ટેકનોલોજી સાથે મળશે. આ 5 સ્ટાર એસીમાં એનર્જી સેવિંગ મેક્સિમમ થશે. એસી કુલિંગ કરે છે કે પછી એસી એન્જિનિયરિંગ? સર આ બધા જ એસીમાં તમને વાઈફાઈ કંટ્રોલ મળશે. રિમોટ થી નહીં હાલે. હવે અમારે એસી ફોન થી હલાવવાના. પપ્પા આ લેવું? ના. પપ્પા ઓલું લેવું? ના. તો ઓલું લઈ લઈ. ના. તમે દાદાના હગા દીકરા હો. ના. એલા એ સોરી પપ્પા. સોરી પપ્પા. સાહેબ એસી ક્યાં મારવાનું હોય બોલો? દરવાજાની ઉપર જ હોય ને. અને આઉટર યુનિટ પડોશીની દિવાલે મારું? એલા મારી જ દિવાલમાં મારવાનું હોય ને. તે તારું એસી પડોશીની દિવાલમાં માર્યું હે? સાહેબ મારી ઘરે એસી જ નથી. મારું એસી સરખી રીતે ફિટ કરજે, ન તો તને ફિટ કરી દઈશ. એલા આ ઘર તોડી નાખશે કચકડાના ડબ્બા મારવામાં. આ ડબ્બાના 50,000 દીધા હે બાપુજી. છેતરાઈ ગયો. આ કારીગરની હામું તો બોલો માં. એસી ઘરમાં લાગ્યા પછી આહા વાહ પપ્પા વાહ, એસી નખાવીને જિંદગી બનાવી દીધી તમે તમારા છોકરાની. હાલ હવે આમ આગો વયો જાય, બીજાને હવા આવવા દે. અને આનું ટેમ્પરેચર હે ને 24 જ રાખજો, હોળ નહીં. એ પપ્પા એમાં ઠંડુ જ નહીં લાગે. બિલ આવે ત્યારે ઠંડુ લાગે ને તારા બાપને. તમે એમ થોડા આખો દી ઘરમાં રહેવાના હો. 2 મહિના પછી લાઇટ બિલ આવે ત્યારે આ શું હે? 12,000 લાઇટ બિલ. આ તમારો બાપ આખો દી આને બારી બારીને તમે 12,000 લાઇટ બિલ આવ્યું હે. કાલથી પાછા પંખે હુવા માંડજો. એસી બાકી રવિવારે જ ચાલુ થાય જ્યારે મારે રજા હોય ત્યારે. એસી નું રિમોટ હે ને આ હું હવે ભેગો લેતો જઈશ. દોસ્તો મિડલ ક્લાસમાં એસી લીધા પછી પણ એને ચાલુ કરવું હજી અઘરું જ છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને મને કોમેન્ટમાં કહેજો કે કયો પાર્ટ સારો હતો ને જેમાં તમને મજા આવી હોય. અને નવા નવા આઈડિયા પણ કોમેન્ટ કરજો, હું એના ઉપર ચોક્કસ વિડીયો બનાવીશ.